પણ એવો આનંદ આવે છે કે ઘણું બધું કોઈ પરિપૂર્ણ તો છે જ નહીં, કોઈ સંત ગણો કે કોઈ ભગત ગણો, કંઈક ને કંઈક નવું મળે એટલે લેવા માટે નહીં આવી. હવે આજ્ઞા થઈ છે એટલે કે કોઈ 10-15 મિનિટ એવો વક્તા નથી કે 10-15 મિનિટ વક્તા, પણ એક મનુષ્યના જીવનની એક વાણી બોલું છું, મારવાડી ભાષામાં છે. કારણ કે ભજન અને ભક્તિ કરવા માટે, મનુષ્યના મઠવા માટે, મનુષ્ય જીવન સુધારવા માટે થોડા લક્ષણો બધા એવા હોવા જોઈએ તો ભક્તિ થાય. બધું જ્ઞાન આવી જઈએ આપણામાં આવી જાય બધું કે આ હોવું જોઈએ, સુરતા ઠેકાણો રાખવી જોઈએ, સુરતા શબ્દમાં વચ્ચે કોઈ આટેવડી થાય નહીં, એક સીધી લીટીમાં જવી જોઈએ, બધું વાંચું. બધી જ્ઞાનની વાતો ખરેખર એકવાર સમજાઈ જાય પછી જે વચમાં વાણી અને જે સંતોના જે શબ્દો રહે ને એમાં ખાલી મોજો માણવાની, શબ્દોને વલોવાના છે, આનંદ કરવાનો છે. બાકી સુખ અને દુઃખ તો જીવનમાં કશું છે જ નહીં. મોન તો છે ને તો બાકી નથી. એટલે એક રાજસ્થાનના એક સંતે એક વાણી લખી છે, હું રજૂ કરું. તો મીરા રહે બાવર સુવરો જે આજ જન્મે કાલ મરી જાય, એ હું તો મારા ગિરધર ગોપાળને, એ મારો ચૂડલો અમર બની જાય, એ મારો ચૂડલો અમર બની જાય. तो के वीर मोक्ष का धाम है
જુદા જુદા કોઈને સુખ લાગે કોઈને દુઃખ લાગે કોઈ આમ વિચારે કોઈ તેમ વિચારે આ બધા બાજીગરના ઓર્ડરમાં ખેલ જેવું છે ખાલી સમજી લેવાનું છે અને સંતોની કૃપા છે બીજું કોઈ મોટું છે નહીં Ra